ઘણા બધાનો એક જ પ્રશ્ન હોય છે કે ફેસબુકની અંદર મોનિટાઈ કન્ટેન્ટ ટૂલ નથી મળતું. ઘણી બધી મહેનત પણ કરી લીધી પણ તોય પણ હજુ મોનિટાઈ કન્ટેન્ટ ટૂલ જે આવે છે એને લોક મારેલો રહે છે અને કેવી રીતના ખોલવો. તો આ વિડીયોમાં હું તમને એ જ સમજાવવાનો છું કે જો તમે ઘણા ટાઈમથી ફેસબુકની અંદર કામ કરી રહ્યા હોય અને હજુ સુધી તમને મોનિટાઈ કન્ટેન્ટ ટૂલ નથી મળતું તો આ વિડીયો ખાસ કરી અને તમારા માટે છે. કારણ કે ફેસબુકની અંદર ઘણા બધા એવા સેટિંગ કરવાના હોય છે કે એના લીધે જો તમે સેટિંગ નહીં કરો તો તમને મોનિટાઈ કન્ટેન્ટ ટૂલ નથી મળતું. સ્ટાર છે, સબસ્ક્રિપ્શન છે, પાર્ટનરશિપ એડ છે, આવા નાના નાના ટૂલ તો તમને મળી જાય છે. પણ જો તમારે મોનિટાઈ કન્ટેન્ટ લેવું હોય તો તમારે થોડાક એમાં મિત્ર સેટિંગ આવે છે, એ સેટિંગ મિત્ર કરવા પડે છે. અને આમાં હું તમને સમજાવવાનો છું કે કયા કયા તમારે સેટિંગ કરવાના છે. કારણ કે હું વારી ખર્તે એક ને એક વિડીયો બનાવું એટલે જે મારા અમુક સબસ્ક્રાઈબર છે એમને એક ને એક વિડીયો નથી જોતા, એટલે હું વારી ખર્તે એક ને એક વિડીયો મિત્રો બનાવતો નથી. અને આવા તો મેં ઘણા બધા વિડીયો બનાવી નાખ્યા છે, પણ આ વિડીયોમાં તમને હું સમજાવવાનો છું કે તમારે આગળ શું શું કરવાનું છે, કયા કયા સેટિંગ કરવાના છે. 300 ફોલોવર હશે તો પણ તમને ફેસબુકની અંદર મોનિટાઈ કન્ટેન્ટ ટૂલ મળી જશે. અત્યારે મિત્ર ઓનલી ઇન્વાઇટ પ્રોગ્રામ છે, એટલે કે મોનિટાઈ કન્ટેન્ટ ટૂલ 300 ફોલોવર હશે તો પણ તમને મળી જશે. એવું નથી કે તમારે 500 ફોલોવર હોવા જોઈએ, 10,000 ફોલોવર હોવા જોઈએ. તમારે મિનિમમ 300 ફોલોવર હશે તો પણ તમને મળી જશે. તો ફેસબુકની અંદર પહેલાં તમારે આ કામ કરેલું હોવું જોઈએ. જો તમારે મિત્રોમાં એટલે કે ફ્રેન્ડમાં છે તો તમારે તેને ફોલોમાં કરવું જરૂરી છે. ફોલોમાં તમે કરશો તો અહીંયા તમે ફેસબુકની અંદર તમને સ્ટારનું સેટઅપ મળશે, મોનિટાઈ કન્ટેન્ટનું ટૂલ મળશે. આ બધા સેટઅપ મિત્રો પછી મળે છે. પહેલાં તમારે જો ફ્રેન્ડમાં હોય તો તમારે ફોલોમાં કરી લેવું. આ કામ તમારે ખાસ કરી લેવું. અને મિત્રો બીજું કામ એ કરવાનું છે કે જ્યારે તમે ફેસબુકની અંદર તમને સ્ટૂલ જોવા મળે છે એ સ્ટૂલમાંથી તમારે ક્લિક કરવાનું છે. અત્યારે તમારે લોક લાગેલો છે તેનામાંથી તમારે ક્લિક કરવાનું છે અને તમારે એમાં નોટિફિકેશન રિમાઇન્ડર સેટ કરી લેવાનું છે, બરાબર. એટલે કે જો તમને આમાં ઇન્ટરેસ્ટ હશે ફેસબુકની અંદર તો જ આગળ તમને મોનિટાઈ કન્ટેન્ટ દેવામાં આવશે. એટલે તમારે નોટિફિકેશન રિમાઇન્ડર સેટ મિત્ર કરી લેવાનું છે મોનિટાઈ કન્ટેન્ટ ટૂલમાં જઈ. અને બીજું કામ તમારે એ કરવાનું છે કે જે તમને વીકલી પ્રોસેસ તમને મળે છે એ વીકલી પ્રોસેસ તમારે કમ્પ્લીટ કરતું રહેવાનું છે. એટલે કે ધારો કે તમને આટલી પોસ્ટ કરવાનું કહે છે, આટલા વ્યૂ લાવવાના કહે છે, એ તમારે એનો જે ક્રાઇટેરિયા હોય વીકલી પ્રોસેસનો એ મિત્રો તમારે રેગ્યુલર મિત્રો કામ કરતું રહેવાનું છે. એટલે આગળ તમને મોનિટાઈ કન્ટેન્ટ ટૂલ મળી જશે. અને આવા તો મિત્રો ઘણા બધા સેટિંગ કરવાના હોય છે અંદર. અને ખાસ મિત્રો તમારે ધ્યાન એ રાખવાનું છે કે તમારે તમારા પોતાના વિડીયો રાખવાના છે, બીજા કોઈના વિડીયો નથી લેવાના. તો તમે આગળ મિત્રો મોનિટાઈ કન્ટેન્ટ મેળવી શકશો. પછી ભલે તમે આગળ પછી મોનિટાઈ કન્ટેન્ટ મળી જાય પછી આગળ તમે થોડું ઘણું બીજાનું લઈ શકો છો. આ મિત્રો તમે 90 દિવસ સુધી મિત્રો ફોલો કરશો એટલે તમને મોનિટાઈ કન્ટેન્ટ ટૂલ મળી જશે. પહેલાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે દિવસમાં 3 થી 4 રીલ અપલોડ કરવાની છે, તમારે ફોટા અપલોડ કરતું રહેવાનું છે 2 થી 3, અને તમારે સ્ટોરી પણ લગાવતું રહેવાનું છે, અને તમારે વિડીયો પણ મૂકતું રહેવાનું છે, અને તમારે ટેક્સ્ટ પણ લખતું રહેવાનું છે, એટલે કે ટેક્સ્ટવાળી પોસ્ટ કરતું રહેવાનું છે. અને અઠવાડિયામાં મિત્રો તમારે એકવાર મિત્રો લાઈવ પણ આવવાનું છે. આ કામ તમે 90 દિવસ સુધી કરતા રહો એટલે તમને મોનિટાઈ કન્ટેન્ટ ટૂલ મળી જાય છે. ઘણા બધા લોકો મારામાં કમેન્ટ કરતા હોય છે કે તમે મારી ફેસબુક પેજ કે પ્રોફાઇલ તમે ચેક કરી આપો. પણ હું મિત્રો બધાની પ્રોફાઇલ પેજ કે ચેક કરી શકતો નથી. અને ઘણા બધા મિત્રો મારામાં કમેન્ટ પણ કરતા હોય છે કે તમારો નંબર આપો. પણ મિત્રો હું બધાને મારો નંબર પણ આપી શકતો નથી, કારણ કે મારે પણ ઘણું બધું કામ હોય છે. એટલે કોઈ પણ મિત્રોની કમેન્ટ મારામાં આવશે, જો મારી પાસે ટાઈમ હશે તો હું જરૂરથી એમની જે પ્રોફાઇલ કે પેજ છે મિત્રો ચેક કરી આપતો હોઉં છું અને એમને રિપ્લાય પણ આપતો હોઉં છું કે મેં તમારી પ્રોફાઇલ કે પેજને ચેક કરી લીધી છે. અને આવા તો મિત્રો મેં ઘણા બધા ફેસબુક લગતા વિડીયો બનાવી નાખ્યા છે. તો મારી યુટ્યુબ ચેનલને તમે લાઈક અને સબસ્ક્રાઈબર કરતા રહેજો, એટલે તમને આવા દરેક પ્રકારના વિડીયો મળતા રહેશે. તો આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. બાય બાય.